લિંબાયત ઝોન દ્વારા ઉભા પગે રાતોરાત ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। જૂના સેક્શન ઉપર નવું બાંધકામ કરાયેલું બીમ કોલમ કે લીટરના સપોર્ટ વગર ઊભી થયેલી આ ઇમારત બહારની સાઈડ પર ગોલ પિલ્લર ઊભા કરી સપોર્ટ આપવામાં આવેલું। જે જગ્યાએથી બિલ્ડિંગ ધરી પડે તે પહેલા લિંબાયત ઝોન દ્વારા ડિમોલેશન ઈસ્ટ ઝોનના અધિકારીઓ, કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર કે આસિસ્ટન્ટ એન્જિનિયર કે ઝોનલ ચીફ ઓફિસર આ તમામ અધિકારીઓ મોડી રાત સુધી ઊભા પગે રહી ડિમોલેશનની કામગીરી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। પરંતુ લિંબાયત વિસ્તારમાં અપાયેલી પરવાનગી બાંધકામને લઈ ખૂબ જ શરમજનક છે, જેથી સ્થાનિક રહીશોને જીવનું જોખમ ઊભું થાય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી। જેથી સુરતમાં અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કે કોઈ મોટી હોનારત થાય ત્યારે એક્શન લેવામાં નિષ્ફળ ગયેલી પાલિકાની ભૂમિકાના કારણે સ્થાનિક રહીશોને જીવનું જોખમ મુકાતા હોય છે। હાલ સુરતની અંદર ઘણી જગ્યાએ જૂની ઇમારતો ધરાશાયી થઈ છે અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ખૂબ જ અજાણ હોય એવું જોવા મળી રહ્યું છે। જેથી ઊભા પગે કામ કરી રહેલા અધિકારીઓ શું આર્કિટેક્ટના પ્લાન વિશે તપાસની ખરાઈ કરેલી કે ખરી કે આર્કિટેક્ટનું આ બાબતે લાયસન્સ રદ થશે ખરું કે આવા બિલ્ડરોને છાવરવામાં લિંબાયત ઝોનના ઉચ્ચ અધિકારીઓ આવા તકલાદી બાંધકામમાં આશીર્વાદ સમજી બિલ્ડર માથે ટોપલો નાખશે કે દેશે ખરા કે આવા અધિકારીઓ દ્વારા અપાયેલી મંજૂરીને ઊંડાણપૂર્વક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરી। સંપૂર્ણ હકીકતનો ટૂંક સમયમાં ખુલાસો કરવામાં આવશે। રિપોર્ટર એસએલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે। જોતા રહો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ આવાજ ઝૂમ કે ખિલાફ। રિપોર્ટર એસએલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ।